મજા આવી અમને ત્યાં હિચકોકી જવાની અને બહુ મજા આવી ગઈ. તે જગ્યા એટલી મસ્ત સારી હતી તો એટલું મસ્ત છે તમે જોઈ રહ્યા છો આગળ કેટલું પણ. તો હેલો દોસ્તો, તમે જેની રાહ જોઈ રહ્યા છો એ હવે આવી ગઈ છે સોનાની નગરી, જે 40 રૂપિયા ટિકિટમાં બનાવેલી છે. તો તમે જોઈ રહ્યા છો કેવી સોનાની નગરી તમને દેખાઈ રહી છે. એટલી મસ્ત છે કે તમે આમ થોડી વાર તો ત્યાં બસ બેસી રહેવાનું મન થાય, ત્યાં બધું જોવાનું મન થાય. આખી કૃષ્ણ લીલા, કૃષ્ણના જેટલા અવતાર હતા, જેટલું બધું જ હતું એ બધું તમને જોવા મળી રહ્યું છે આમાં. તો પહેલાં દર્શન કરી લો ગણેશ ભગવાનના, કારણ કે શરૂઆત આપણે ગણેશ ભગવાનથી જ થાય છે. તો ચલો કૃષ્ણ ભગવાનના દર્શન કરીને પછી તરત જન્મ ઉપર આવી જાઓ. તો જન્મ થયો તો તમે જોઈ રહ્યા છો કેવા જેલમાં તેમનો જન્મ થયો તો ભગવાન વિષ્ણુ ભગવાન સાક્ષાત ત્યાં આવ્યા હતા. કૃષ્ણ ભગવાન કાનુડાનો જન્મ થયો છે. ત્યાં પબ્લિક પણ એટલી બધી જોવા માટે આવી રહી હતી. તો હું બહુ તો સમજાવી નહીં શકું, પણ તમે જોઈ રહ્યા છો કેવું બધું ચાલી રહ્યું છે. તો શાંતિથી વિડીયો નિહાળો અને જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલતા નહીં. ચલો થેન્ક યુ. હું આગળ તમને સમજાવવા માટે આગળ જોઈશ. તો લાસ્ટ સુધી વિડીયો જોવા વિનંતી મારી. ઓકે બાય. મજા આવી અમને ત્યાં હિચકોકી જવાની અને બહુ મજા આવી ગઈ. તે જગ્યા એટલી મસ્ત સારી હતી તો એટલું મસ્ત છે તમે જોઈ રહ્યા છો આગળ કેટલું પણ બહુ બધું છે. તો થોડી વાર રાહ જોજો વિડીયોમાં, થોડી વાર હું પણ જોડાઈ નાખું કાનુડાને, કારણ કે વચ્ચે જન્માષ્ટમી આવી જ રહી છે. થેન્ક યુ મારા ભાઈઓ. સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકન દબાવજો અને લાઈક કરજો, કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય મારો નાથ. ઓકે બાય.
તો તમે પૂરો વિડીયો તો જોઈ લીધો, જે વિડીયોમાં શું છે એ બધું તમે જોઈ રહ્યો છો, તો કેવી મજા આવી તે કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં. થેન્ક